ભારત સરકારની ફિટ ઇન્ડિયા મૂવમેન્ટના અભિયાન અંતર્ગત નડિયાદમાં મહાનગરપાલિકા દ્વારા સ્વદેશી સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો, ડોક્ટર્સ, એસઆરપી ગ્રુપ, પોલીસ જવાનો, નડિયાદ મનપાની ટીમ, વિદ્યાર્થીઓ હોંશભેર જોડાયા હતા. નડિયાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર GH સોલંકી, ભાજપ અગ્રણી પરીનભાઈ બ્રહ્મભટ્ટ, ડેપ્યુટી કમિશનર રુદ્રેશ હુદળ, આનંદ ઉકાણીએ લીલી ઝંડી આપી સાયક્લોથોનને આગળ ધપાવી હતી. નાગરિકોને તંદુરસ્ત રહેવાનો સંદેશ આપતી આ સાયક્લોથોન નડિયાદ ખેતા તળાવથી શરૂ થઈ સૂરજબા સરોવર થઈ પરત ખેતા તળાવ સુધી યોજાઈ હતી. નડિયાદ શહેરના તમામ નાગરિકોમાં સ્વદેશી અપનાવવા માટેની જાગૃતિ આવે, તેમજ તમામ નાગરિકો સ્વદેશી અપનાવે એ જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાયક્લોથોનની ઉજવણી કરવામાં આવી. સાયક્લોથોનમાં ઘણા બધા સ્પર્ધકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એ માટે નડિયાદના તમામ શહેરીજનો, સ્પર્ધકોનો હું આભાર માનું છું. અને આવી જુદી જુદી ઇવેન્ટ્સ દ્વારા નડિયાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, રાજ્ય સરકાર શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રી જે ઈચ્છે છે એ તમામ મૂવમેન્ટને આપણે આગળ વધારીએ, આપણા શહેરને સ્વચ્છ, સુંદર બનાવીએ, તેમજ આપણે તમામ ફિટ રહીએ, હેલ્ધી રહીએ, તંદુરસ્ત રહીએ. એ માટે આ મુહિમમાં આપ સૌએ જે ભાગ લીધો છે એના માટે હું તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું.